હું 2015માં પોલીસની ભરતી માટે ગયો હતો અને ત્યાર પછી હું હાઇટમાં ફેલ થઈ ગયો હતો. રનિંગ તો હું આખા દિવસમાં મારો સૌથી હાઈએસ્ટ રેન્ક હતો. પહેલા નંબરે મેં પૂરું કર્યું હતું 16 મિનિટમાં 5 કિલોમીટર. એ વખતે પોલીસમાં 25 મિનિટ માંગે, મારું 16 મિનિટ હતું, પણ હાઇટમાં ફેલ થઈ ગયો. એટલે પછી મને એમ થયું કે કદાચ આમાં ઈશ્વરનો કંઈક ઈશારો હશે. તો પછી મને એમ થયું કે આ મારી અંદર ટેલેન્ટ છે, આ શક્તિ છે આવી દોડવાની, તો હું બીજામાં ઉપયોગ કરું અને પછી બીજાને શીખવાડવાનું ચાલુ કર્યું. અત્યારે મને ખૂબ આનંદ. ત્યારે બહુ જ દુઃખ થતું કે યાર હું નપાસ થઈ ગયો, પોલીસમાં ના જવાયું. પણ પછી એવો પણ વિચાર આવ્યો કે કદાચ હું જાઉં. અત્યારે મને એવું થાય કે કદાચ હું એ વખતે લાગ્યો તો એક જ લાગ્યો, પણ આજે મારા 100 છોકરા ગુજરાત પોલીસમાં. અરે વાહ. અને મારા 60 છોકરા ઇન્ડિયન આર્મીમાં. વાહ. એટલે અત્યારે ખુશી થાય કે એ વખતે સારુંથી ના લાગ્યો. હું વિદ્યાર્થીને જ્યારે મારી પાસે સૌપ્રથમ આવતા હોય તો પહેલાં એનું બેઝિક સ્ટ્રેન્થ ચેક કરી લઉં કે આનામાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે. અમારા એથ્લીટમાં, સ્પોર્ટ્સમાં, દરેક ગેમમાં અમુક ટેસ્ટ આવે. જેમ કે ક્રિકેટમાં યોયો ટેસ્ટ બધાને ખબર છે, એવી રીતના અમારામાં પણ ટેસ્ટ આવે. તો એવા ફિટનેસ ટેસ્ટ લઈ લઈએ એટલે અમને ખબર પડી જાય. અને પણ મારી એવી આદત છે કે જે કદાચ મારી પાસે આવે તો હું પહેલાં 2 દિવસ એને કંઈ જ ના કરાવું, એને બેસાડી રાખું. કારણ કે હું એ વખતે ચેક કરું છું કે એની અંદર ધગસ કેટલી છે શીખવાની. જેનામાં ધગસ હોય એ મને વારંવાર કહે, સર હવે શું કરવાનું, સર કંઈક તો બતાવો, સર કોને. અને જેનામાં નથી એ બેસી રહે, એને તો સારું જ છે ને. અને પછી સમય થાય, સર હું જાઉં એમ કહીને જતા રહે. એટલે મને ખબર પડી જાય કે આનામાં ધગસ છે નહીં. પણ જેને કંઈક શીખવાની તમન્ના છે એ વારંવાર મને હેરાન કરતો જાય, સાહેબ કોને, સાહેબ હવે શું કરું, સાહેબ હવે શું કરું. તો પછી મને ખબર પડે કે ના, આને કંઈક કરવું છે. પછી એની પાછળ હું મારું બધું જ આપી દઉં, ખૂબ મહેનત કરું. તો અત્યારે તમારી જે વાત સાંભળી રહ્યા છે અમારા મિત્રો, એમાંથી કોઈને તમારી પાસે તાલીમ લેવી હોય તો તમે કઈ જગ્યાએ અને કેવી રીતે તાલીમ આપતા હોવ છો? હું નરોડા ઔડા ગ્રાઉન્ડ છે કઠવાડા, રિંગ રોડ ઉપર જ છે, આપણું દાસ્તાન સર્કલ છે, ત્યાં સવારે 6 થી 8 ત્યાં તાલીમ આપું છું. અને જો કોઈ સિટીમાં રહેતું હોય તો નજીકના સમયમાં જ અમે YMC ક્લબની પાછળ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અચ્છા. અને એ તમે બધાની ફિટનેસ ચેક કરીને કરશો? એજ ક્રાઇટેરિયા તમે કોઈ રાખો છો કે? ના, એ જ નહીં, એ જ કોઈ ક્રાઇટેરિયા છે નહીં. એટલે મારા જેવો કોઈ વ્યક્તિને માત્ર પોતાનું શરીર ઉતારવું હોય અને દોડતા શીખવું હોય તો એ પણ તમને જોઈન કરી શકે છે? બિલકુલ સાહેબ, બિલકુલ. એની ફિટનેસ, કોઈ પણ ફિટનેસ માટે આવવા માંગતું હોય તો એ બધા જ વેલકમ છે.